રામ રામ ખેડૂત ભાઈઓ, હું છું આપનો મિત્ર અશોક સોલંકી, હરિકૃપા એગ્રો સેન્ટર કેશોદ. તો ખેડૂત ભાઈઓ, આજે આપણે વાત કરવાની છે મરચીના પાક વિશે. તો એ વાત કરીએ પહેલાં ખેડૂત ભાઈઓને જણાવી દેવાનું કે આપણા વિડીયોની અંદર જે નવા હોય એ વિડીયોને લાઇક કરી દે, ચેનલને સબસ્ક્રાઈબ કરી દે ને શેર કરી દે વિડીયોને. તો આપણે વિડીયા તો ફિલ્ડ ક્રોપ માંડવી છે, ઘઉં છે, ચણા છે, એના તો ઘણા વિડીયો આપણે બનાવતા હોય છે અને બીજા લોકોએ ઘણા બનાવતા હોય છે. તો આજે આપણે શાકભાજી એવા વેજીટેબલ પાકોના વિડીયો બનાવીએ છીએ કે મરચી વિશેનો. તો જે ખેડૂત ભાઈઓ હજી મરચીની ખેતી કરે છે તો એને થોડોક ખ્યાલ આવે, અનુભવ થાય અને થોડોક જાણકારી મળે, એના માટે થઈને આપણે એક આ જ વિડીયો બનાવવાના છે. તો આ વિડીયોમાં સેટ સુધી જોડાયેલા રહેજો એટલે તમને સંપૂર્ણ માહિતી મળે અને તમને તમારા મરચીની અંદર શું રોગ છે, શું રોગ જીવાતો છે, તો એના માટે શેની દવાનો, કઈ દવાનો ઉપયોગ કરવો, એની માહિતી મળતી રહી. તો અત્યારે આપણે આ મરચી છે 1 મહિનો અને 20 દિવસની થઈ છે ને મરચીને તમે જોઈ શકો છો. આને 1 મહિનો 20 દિવસમાં મરચી બહુ સારી છે, ફૂટ સારી છે અને બહુ સારો એવું ફ્રૂટ સેટિંગ પણ થયું છે અને સારા એવા મરચાં પણ લાગે છે. તો અત્યારે ખેડૂત ભાઈઓ ખાસ કરીને શિયાળામાં મરચીની અંદર આ વેરાયટી આપણે વાત કરીએ તો 38 નંબર VNR કંપનીનું 38 નંબર મરચું છે. તો ખેડૂત ભાઈઓ, આપણે હવે મરચાં 38 નંબરની વેરાયટી છે તો એમાં મરચાંનું આપણે તમે ફ્રૂટ બતાવું, જે મરચું છે એ પણ તમે જોઈ શકો છો. જો આ 38 નંબર મરચાંની ચાઇનિંગ ક્વોલિટી અને સાઇઝ પણ તમે જોઈ શકો છો, એકદમ લાઇટવાળું અને સારી ક્વોલિટી, લંબાઈ પણ સારી છે, વજનમાં પણ સારું છે અને માર્કેટમાં આની ભાવ પણ સારા આવે છે, જેથી કરીને આ ક્વોલિટી સારી હોવાથી ભાવ પણ તમને સારો મળી શકે છે. તો આની અંદર આવતા હવે આપણે રોગ જીવાત વિશે વાત કરવાની છે. તો આની અંદર અટાણે મરચીની અંદર અત્યારે થ્રિપ્સ, કથેરી, માઇટ્સ, લીલી પોપટી, સફેદ પોપટી અને વાયરસ, જે આવા રોગોનો ઉપદ્રવ થતો હોય છે અને આના લીધે મરચીની અંદર ઘણા બધી ઉત્પાદનમાં કાપ આવતો હોય છે. ઘણા લોકો કહેતા હોય છે કે કુકડ આવી ગયો છે, કે મરોડિયો આવી ગયો છે, માથા બંધાઈ જાય છે, આવા રોગોનો જોવા મળતા હોય છે. તો આ મરચીની અંદર પણ તમને દેખાડી કેવા વાયરસના છોડવા છે. આમાં પણ શરૂઆત થઈ ગઈ છે, કોક છોડવો આની અંદર પણ જોવા મળે છે. આપણા નજરમાં આવશે એટલે હું તમને બતાવી. તો વાત કરીએ તો આની અંદર સૌથી વધારે થ્રિપ્સનો એટેક થતો હોય છે અને કથેરીનો એટેક થતો હોય છે અને લીલી પોપટીનો. તો થ્રિપ્સ માટે આપણે કઈ દવાનો ઉપયોગ કરવાનો છે એના માટેની વાત કરીએ તો થ્રિપ્સમાં આપણે છે ડેલિગેટ છે, સિનવા છે, BSFનું એક્સપોનસ છે, બાયરનું આપણે જમ્પ આવે, પછી ઘરડાનું પોલીસ આવે, જે ફિપ્રોનલ લેમિડા 40% આવે છે. આનો પણ તમે ઉપયોગ કરો તો તમને થ્રિપ્સની અંદર સારા એવા પરિણામ મળતા હોય છે. અને સફેદ પોપટીની અંદર વાત કરીએ તો આપણે સિજન્ટા કંપનીનું પ્લેસિવા આવે છે, એના પણ તમને સારા એવા રિઝલ્ટ મળે છે. પોલો ઝેપ કરીને આવે છે, એના પણ સારા એવા રિઝલ્ટ મળે છે. અને બીજું આપણે એક અદામા કંપનીનું ટ્રાસિડ કરીને આવે છે, એ પણ સારું કામ કરે છે થ્રિપ્સ અને પોપટીમાં બેયમાં. અને જો કથેરીનો એટેક હોય તો સિજન્ટા કંપનીનું મેજિસ્ટર આવે છે, કોર્ટેવા કંપનીનું મેજિસ્ટર આવે, સિજન્ટા કંપનીનું પ્લેસિવા આવે. આનો તમે છંટકાવ કરો તો તમને ઘણા એવો રાહત મળે છે. અને આના રોગ આપણે કઈ રીતે ઓળખવો એના માટે તમે વાત કરીએ તો તમને રોગવાળો છોડવો બતાવવો અત્યારે આમાં, કારણ કે રોગવાળા છોડવા બહુ ઓછા છે, આમાં મારે તમને ગોતીને બતાવવો પડશે. તો આની અંદર જો આ જોઈ શકો છો તમે, આવો ભાઈ નજીક વિડીયો લ્યો, બતાવો. આની અંદર જો અત્યારે વાત કરીએ તો કથેરીનો એટેક જોવા મળે છે. આની અંદર લીલી પોપટી અને કથેરીને હિસાબે આ પાંદડા સૂહી લીધા છે. તો જોવામાં તમારે પાંદડું ઊંધું કરીને જોવાનું છે, નીચે કંઈમાં રોગ જીવાત છે, પોપટી છે કે થ્રિપ્સ છે, કથેરી છે. તો આ જોઈ અને તમે આનો આપણે કઈ દવા છે જરૂર પડશે, એ કયો રોગ છે એના ઉપર તમારે દવા વાપરવાની છે. આમ તો જોઈએ તો વારા પરથી તમે થ્રિપ્સ છે, કથેરી છે અને પોપટીનો રાઉન્ડ લીધા કરો 4 દિવસે 5 દિવસે, તો તમારે કોઈ જાતનો રોગ ઉપદ્રવ થવાની શક્યતા રહેતી નથી. અને જો ખેડૂત ભાઈઓ આપણે હવે વાયરસની વાત કરીએ તો વાયરસનો પણ કંટ્રોલ થાય છે, એની કોઈ દવા નથી એવું નથી, પણ વાયરસનો તમારે કઈ રીતે કંટ્રોલ કરવો તો એ ખાસ કરીને તમને જણાવી દો. પહેલા સ્ટેજ અને 3 સ્ટેજ આપણે એને આપીએ. તો પહેલા સ્ટેજની અંદર હોય તો તમને છોડવાની અંદર 1-2 પાન કે 2-3 જગ્યાએ પાન જોવા મળે ત્યારે તમે થ્રિપ્સ પોપટી
એટક ને હિસાબે જ રસ સુસ્તી જીવાતોને હિસાબે જ આ ઉપદ્રવ થતો હોય છે. ને એનો જો આપણે કંટ્રોલ સારી રીતે કરવામાં આવે તો તમને આપણે જે વાયરસનો રોગમાં તમને સંપૂર્ણ રિઝલ્ટ મળતું હોય છે. તો વાયરસના રોગની અંદર જો તમને શરૂઆતના સ્ટેજમાં હોય તો તમે એનો કંટ્રોલ કરી શકો છો. બીજા સ્ટેજની અંદર હોય તો એમાં તમને 30-40% પાન છોડવો રોગિષ્ટ જોવા મળે છે. માથા બંધાઈ જાય છે, પીળા પડી જાય છે અને નવી ફૂટ પણ આવતી હોય એ પણ બગડતી જતી હોય છે. તો એ 2 સ્ટેજ સુધી તમે એનો કંટ્રોલ કરી શકો છો. અને ત્રીજા સ્ટેપમાં હોય ગયો એ 80 થી 90% છોડવો આપણે બગડી ગયો અને જો એમાં વાયરસ આવી ગયો તો એ છોડવાને તમારે ઉપાડી અને ફેંકી દેવાનો રહેશે. કારણ કે એમાં જે જીવાય તો બે છે એમાંથી પાછા હારા છોડવામાં જીવાત જાહે એટલે એ છોડવાને પણ વાયરસ લગાડવાનું છે. એટલે જો એવા છોડવા હોય તો ખેડૂત ભાઈને કાઢી નાખવા વિનંતી છે. અને એનો કોઈ પછી તમને કોઈ રસ્તો મળવાનો નથી, એમાં એટલું રિઝલ્ટ મળવાનું નથી. તો આપણો આ ફિલ્ડ ક્રોપ છે, આમાં આપણે 1 મહિનો અને 20 દિવસ થયા છે. જો આને તમે જોઈ શકો છો, આની ફૂટ, આનો ફાલ અને બહુ ખૂબ સારો એવો વિકાસ છે. છોડની ફૂટે સારી છે, છોડનું વૈદ્ય સારી છે. અને અત્યારે આપણે મરચાં ઉતારવાનું પણ ચાલુ છે. આજની તારીખની વાત કરું તો આપણે 500 થી 600 કિલોની આપણે એવું ટાર્ગેટ છે કે એટલું મરચાં નીકળશે. ને જેમ જેમ સમય હવે આ પછીની વીણી 8 દિવસ પછી થશે ત્યારે 1000-1200 કિલો જેવું નીકળશે. આ આપણે 2.5-3 વીઘાનો પ્લોટ છે. પછી આ મરચી 2.5 મહિના જેવું થાય એટલે વીઘે 700-800 કિલો કે 1000 કિલો જેટલું મરચાંનું ઉત્પાદન આપશે. એટલે ઉત્પાદનની અંદર જો આ વાત કરીએ તો 38 નંબર ખૂબ સારી વેરાયટી છે. જે ખેડૂત ભાઈઓ મરચાંની ખેતી કરતા હોય અને કરવા માગતા હોય એને એક વખત આ મરચાંના વેરાયટીની ટ્રાય કરવાની ખાસ જરૂર છે. કારણ કે આથી તમને ખ્યાલ આવે કે આ વેરાયટી એક રોગ પ્રતિકારક શક્તિ થોડીક આની ઓછી છે, આમાં વાયરસનું પ્રમાણ વધારે રહે છે. પણ તમે દવાનો સમયસર ઉપયોગ કરશો તો એમાં તમે એનો કંટ્રોલ પણ કરી શકશો. અને ઉત્પાદનની દ્રષ્ટિએ ગણીએ તો ઉત્પાદન ખૂબ સારા એવા આપે છે. તો વધારે વિસ્તૃત કંઈ માહિતી જોતી હોય તો આપણે કેશોદ હરિકૃપા એગ્રો સેન્ટર, કેશોદ માંગરોળ રોડ પર આવેલો છે, ત્યાં પણ આવીને તમે સંપર્ક કરી શકો છો. અને તમે આ ડિસ્ક્રિપ્શનની અંદર નંબર આપેલા છે, એમાં પણ તમે કોન્ટેક્ટ કરી અને ફોન કરી અને તમે પ્રશ્ન કોઈ હોય તો તમે પૂછી શકો છો. ને અસ્તુ, જય હિન્દ, જય દ્વારકાધીશ.